અંદર જ છે પણ શેરીમાં આવે નાકાનો પણ એની તમારા કોર્પોરેશન ના રોડ ઉપર મારેલા એ કાઈ લેવા દેવા નથી. પબ્લિક માટે છે, બધી પબ્લિક માટે છે. આ તમારા તો ઈ પબ્લિક માટે ક્યાં ચોકમાં બીજું આમાં અમે કઈ ને બીજું કઈ નથી કરતા. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. રાજકોટમાં કનૈયા ચોકનું બોર્ડ હટાવતા વિવાદ, સ્થાનિક લોકો અને મનપા આમને સામને આવી ગયો. જો સંપૂર્ણ માહિતી વિડીયોમાં. અંદર જ છે પણ શેરીમાં આવે નાકાનો પણ એની તમારા કોર્પોરેશન ના રોડ ઉપર મારેલા એ કાઈ લેવા દેવા નથી. પબ્લિક માટે છે, બધી પબ્લિક માટે છે. આ તમારા તો ઈ પબ્લિક માટે ક્યાં ચોકમાં બીજું આમાં અમે કઈ ને બીજું કઈ નથી કરતા. તમારા બોર્ડ હોય ને સાઈડમાં રાખો. પણ સાહેબ ના કીધું રૂપાણી સાહેબ ની હાજરીમાં એને પોતે ની સ્થાપના કરેલી બોર્ડ ની અને એ ચોક રોડ ઉપર હતી. રોડ ઉપર હોય તો હાલો નહીં આવો, હાલો રોડ ઉપર ને બતાવું તમને કેટલા ચોક બધા કાઢી નહીં કાઢી ઉપરથી છે તમે. પણ હું તમને હાલવો તમે જંગલેશ્વર માં કેટલા રોડ ઉપર છે. અત્યારે આ ઓટલું વાત કરો તમે. રોડ ની ક્યાં ઠોકો તમારે આવું કરાતું જ નથી. ધાર્મિક હું કેમ આવી લાગણ ફેલાવો, ના ના અવ્યવસ્થા કરાવું છું. ધાર્મિક નું છે નહીં. અમે તો શું એ મારા નામનું બોર્ડ છે, રાજુ ડાંગર ના નામનું. પણ ઈ ધાર્મિક દવાની વાત જ નથી. બોર્ડ અત્યારે રોડ ઉપર થાય. ભાઈ ચોક નું બોર્ડ છે, અમે અને કોર્પોરેશન નીચે બોર્ડ મારેલો એની માટે અમે બોર્ડ મારેલો છે અને ઠરાવ કરેલો ચોક નો છે. કેમ કે સામાન્ય રીતે નાખી દીધો અમે. રોડ ઉપર તમે એ બોર્ડ અમારો પાછો દઈ દો ભાઈ. થઈ જવું થઈ જજો. આવી છે તો હવે તો અને કાઢી વાળો છોકરો બોર્ડ કાઢ્યો. તો મિત્રો, તમે વિડીયોમાં જોયું, રાજકોટમાં કનૈયા ચોકનું બોર્ડ હટાવવાની કાર્યવાહી દરમિયાન વિવાદ સર્જાયો હતો. બોર્ડ ઉતારવા પહોંચેલા મનપાના કર્મચારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલનો માહોલ સર્જાયો હતો અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સ્થાનિક લોકોને ધર્મ પ્રત્યે લાગણીઓ દુભાણી છે. તો મિત્રો, આવી જ માહિતી માટે વાયરલ વંટોળને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.